હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ કમોસમી વરસાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો છે, જેના બાદ ખેડૂતોને ફરી એક વખત પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આ મુદ્દાને લઈને ખેડૂતોની વારે આવ્યા છે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત। અમરેલીમાં ખેડૂતોને જે નુકસાન પહોંચ્યું છે તેને લઈને પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે ખેડૂતોને દેવું છે તે માફ કરવામાં આવે। સાથે સાથે શું માંગ કરે છે, શું લખ્યું છે તેમણે પત્રમાં, શું કહ્યું છે પ્રતાપ દુધાતે, પ્રતાપભાઈ, તમે ફરી પાછો મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે। કમોસમી વરસાદ ખેડૂતોનો પીછો ન છોડતો, ખેતી પાકો નુકસાન, મુખ્યમંત્રીને આપણે પત્ર પાઠવ્યો, શું કહેશો? વાત કરું તો સરકાર સાથે કુદરત પણ કોપાયમાન, સરકાર તો કોપાયમાન છે જ। દાખલા તરીકે તોકતે વાવાઝોડું લઈ, 2018ના નાના મોટા વાવાઝોડા લઈ, 2024-25ની અતિવૃષ્ટિ, 25-26ની અંદર તૈયાર પાક, કમનસીબી આ વિસ્તારના ખેડૂતોની એ પ્રકારની છે કે તૈયાર પાક લાહણી કરીને જેવું યાર્ડમાં જવાનું હોય અને કુદરત રૂઠી જાય છે। ફરી વખત કમોસમી વરસાદને કારણે બાગાયતી પાક, ડુંગળીનો પાક, જીરાનો પાક, ઘઉં, ચણા, વિવિધ પાકોના વાવેતરોને તૈયાર પાક નષ્ટ થઈ ગયા। આજે સવારે ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતોની જે હાલત જોઈ છે તો હૃદય દ્રવી ઉઠે। ત્યારે સરકારને ફરી વખત પત્ર મારફત ઢંઢોળવાનો મેં પ્રયત્ન કર્યો છે। અતિવૃષ્ટિમાં નાનું પડીકું આપીને વારંવાર વખતે નાના નાના પડીકા આપી અને ખેડૂતોને શાંત કરી દે છે, એ સરકારની નીતિ છે। પણ એકવાર વાત એ પ્રકારની કરી રહ્યો છે કે ખેડૂતના દેવા માફ કરો, એવું સમજજો કે એક અદાણીને એક રિલાયન્સને રાહત આપણે નહોતી આપી। એકવાર ખેડૂત ઉપર મહેરબાન થાવ। ખેડૂત અત્યારે ખૂબ કપરી સ્થિતિમાં છે, ખૂબ દયનીય સ્થિતિમાં છે। ત્યારે જગતનો તાત આશાને મીટ માનીને બેઠો છે। ત્યારે વિરોધ પક્ષના એક આગેવાન તરીકે સરકારને અરજ કરતો પત્ર લખ્યો છે કે આટલા મેં જે શબ્દો કીધા છે એની તમારી ટીમ મારફત સર્વે કરવામાં, તમારા આગેવાનો મારફત સર્વે કરવા અને ખેતરોની મુલાકાત લઈ તો મેં કીધું એમાં બધા પાકો નષ્ટ થઈ ગયા છે। ગયા પાકની હજી વળતરમાં બિયારણના પણ નથી થયા, ખાતરના પણ નથી થયા। ત્યાં તૈયાર પાક અમારા વિસ્તારની અંદર ગઈકાલે જે નષ્ટ થયો, માટે ખેડૂતના દેવા માફ કરો એની વિનંતી કરતો પત્ર લખ્યો। પ્રતાપભાઈ, તમે પત્ર પાઠવો તો મુખ્યમંત્રીના જવાબ આવે છે કે નહીં? લેખિત જવાબોમાં સરકાર સર્વે કરાવશું, તપાસ કરાવશું, આવા આશ્વાસન આપતા જવાબો આવે છે। ત્યારે આશ્વાસન નથી જોતું। સરકાર પાસે ભંડાર ભરેલો છે, સરકાર પાસે અઢળક પૈસો છે, ટેક્સથી ખૂબ જ પૈસા, જીએસટીથી ખૂબ જ પૈસા આપ કમાણા છો। તો એક નાનું એવું સરકારને ખેડૂતના દેવા માફ કરવા એટલે ગુજરાતના સરકારને દેવા માફ કરવા ગૃહિણીના મીઠા બરાબર છે। એક નમકની કિંમત જે હોય એ પ્રકારનું છે, પણ નમક વગર કોઈ સબ્જી સારી ન લાગે। આ નમક ઘણું બધું સારું કામ કરી શકે। એમ બુસ્ટર ડોઝ એક એવો આપો કે ગુજરાતના દેવા જો માફ થઈ જાય તો વાજતે ગાજતે સાવરકુંડલા અને અમરેલી જિલ્લામાં સરકારનું ઘરની સંપત્તિથી મોટું સ્વાગત કરવી એવી મને એક ઈચ્છા પણ છે। અને ફરીવાર કહું છું કે સરકાર, તમે અહીંયાથી જ્યાંથી હું વાત કરું છું દિલ્હી સુધી વન સાઇડ સક્રિય શાસન છે, વિરોધ પક્ષ 0 ઉપર છે। ત્યારે સરકારને દેવું હોય તો કોઈ એને રોકવા વાળું નથી। માટે સરકારને વિનંતી કરું છું કે ખેડૂતના દેવા માફ કરે। પ્રતાપ દુધાતના આ નિવેદનને લઈને, ખેડૂતોની આ પરિસ્થિતિને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।